અને આ ચેલેન્જ મને બહુ હાર્ડ પડવાનું છે એમ કે ઓવરનાઇટ છે ને નાઇટ આઉટ મારવાનું છે 1 ને 14 થઈ ઉપાડી દે મારો ભાઈ તો મારે હથવારો થઈ જાય ચેલેન્જમાં તો એને બોલાવીએ સીધા આપણે તો જોઈએ આપણે હલો હવે તાર ઘરે નથી જવું હાલો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં કોઈને ખબર નથી ને એમ તમારા ભાઈ અત્યારે બ્લોગ શરૂ કર્યો છે અને ખબર નથી પડવા દેવાની કે હું છે હું નહીં જરીક આ બાજુ એવું અંદર સાક્ષા હોય તો ખબર પડી જાય તો હવે વાત એમ છે કે ઓવરનાઇટ છે ને નાઇટ આઉટ મારવાનું છે અને એ ચેલેન્જ લઉં છું હું આજના બ્લોગમાં એટલે આજ આખો દી બ્લોગ કાંઈ શૂટ નથી કર્યો મેં અને આ ચેલેન્જ મને બહુ હાર્ડ પડવાનો છે એમ એને કીધું નથી અને કોઈ મારી હારી નથી હું એકલો છું આ ચેલેન્જમાં ઓવરનાઇટ બરોબર છે અત્યારે થાય છે રાતના કેટલા ખબર હું તમને દેખાડી દઉં ભાઈઓ જલ્દીથી હું તમને દેખાડી દઉં જો ભાઈ વાયગા છે રાતના 9:30 માથે 5 થઈ છે 9:30 માથે 5 થઈ ગઈ છે દાદા રાખતા હતા એને ખબર ન પડી કે આને એમ થતું હતું વ્લોગ એન્ડ કરે ભાઈ એમ નથી કરતો તમારો છોકરો છે ને નવો ચાલુ કરે છે અત્યારે ઓવરનાઇટ ચેલેન્જ કરવાની હે ભાઈ તો હવે જોઈએ છે શું થાય છે હું નહીં મને નથી ખબર શું થાય સીધા બધા સુઈ જાય ને 12-1 વાગે ને પછી નીકળીએ આપણે ગાડી લઈને બરોબર છે ને હાલો સીધા ત્યારે જ મળીએ ફાઇનલી બધાય સુઈ ગયા છે અને વાયગા છે કેટલા એ તમને બતાડી દઉં 1 ને 14 થઈ છે ભાઈ ઓવરનાઇટ આઉટ ટુ હોમ હવે જોઈ આજે રાતે હું થાય આખી રાત આપણે ઘરની બહાર રહેવાનો ચેલેન્જ લીધો છે અને મેં એકલા ભાઈ કોઈ નથી હારે હવે કોઈ હારે તો લેવો જોઈએ ને અત્યારે તો હું એકલો છું પેલા ગાડીને બહાર કાઢીએ આપણે એના માટે છે ને તાળું મારેલું છે પેલા તાળું ખોલવું જોઈએ અંદર સાહેબ જાગી જાય બધા ધીમે લઈને જાઓ બીજું તો કોઈ રાખે નહીં તો સારું છે કોઈ જાગતું તો નથી ચપ્પલ જ પહેરીએ આપણે રાઈટના શૂઝ નો ભાવે ધીમે દઈને તાળું ખોલ નાખીએ એટલે કોઈ જાગે નહીં જાગી જાય મારા ડટ્ટા ફીટ થઈ જાય ભાઈ મને ધોઈ નાખશે ધીમે ખોલા લોક ખુલ્લી એ ભગવાન કેમેરો મૂકો છો આપણે લઈને જવાનું છે સિપટુડી ના 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 સિપટુડી લઈને થોડું જવાનું હોય ભાઈ આ ગાડી લઈને જાવ તો તમારા બાપા મને ધોઈ નાખે આપણી પલટી ના પડી છે ને અંદર બસ એને ઉઠાવો અને નીકળીએ એકલું જવું નથી તો એકાદા ભાઈબંધને ફોન કરીએ આપણી કાળી રાતનો વકારો કેવલ નાખજે આપણો ભાઈબંધ કેવું બ્લોગર એને ફોન કરીએ ઉપર જ છે ભાઈની સ્ટોરી તો પેલા આઈડીમાં વૈયા જઈએ આપણે ધીમે એ ભાઈ પાછા હમણાં છે ને થોડા ગમમાં હે ગમમાં મેસેજ તમે ન જોઈ જતા હો ક્યાંક અમારા હોય પાસે ઇમ્પોર્ટન્ટ તમને ન કહેવાય બધું ફોન લગાડીએ છીએ ભાઈને આપણે ફોન તો લગાડી દીધો છે મેં સોઈ જાગે છે કે નહીં કેમ કે રાતના થયા છે ભાઈ 1:18 ભાઈ જાગતો હોય છે આપણો એડિટ કરતો હોય છે વ્લોગ ઉપાડી લે મારો ભાઈ
તો મારે હથવારો થઈ જાય ચેલેન્જમાં. હલો હલો હલો, ક્યાં છો? હલો હલો હાલો, ક્યાં છો? ઘરની બહાર આય. પલટીના બહાર જવું છે, આય ઘરની બહાર. બધાય ના પાડી દે કે મારે નથી આવું, આમ ને તેમ ને બધાય બાના દેખાડે. પણ એક તમારો કલેજ હોય ને, આવો હાસવીને રાખજો, ક્યારેક ખરા ટાઈમે કામ આવશે ખરો. તો અમુક તો થોડીક તો ભાઈએ ગાળું દીધી કે રાતના એક થાય છે તારે ક્યાં જવું, એટલે મારે એડિટિંગમાં થોડીક છે ને આમ ક્લીપો પાડવી પડી. નહીંતર તમને ગાળું સંભળાઈ જાય તો પછી કેવલભાઈ સામે આવી જાય, હું છે હું નહીં એમ. તો હવે જાય અમે બે બરોબર છે. પેલા તો અહીંથી હું પલટીના લઈને જાઉં કેવલના ઘરે, એને ખબર નહોતી કે આવું થવાનું છે આજે મારી હારે, કે 1 વાગે મને આ લોકો બહાર લઈ જાય. તો હવે જાય સીધા પલટીના લઈને કેવલભાઈની પાસે ને, કહેવાનું નથી ચેલેન્જ છે બરોબર છે. બ્લોગ સીધો ચાલુ કરીને એને એમ જ કહી કે એ એમ પૂછશે કે અત્યારે કેમ બ્લોગ ચાલુ છે એમ. તો કહી દે પછી ધીમે ધીમે એને ઠેઠ છે ને આમ આઘો લઈને કેવું, નહીંતર તો એમ કે મારે ઓવરનાઇટ ન થવું એમ. તો હવે જોઈએ છે હું છે હું નહીં. પલટીના ને હું ઘર પાસેથી દોરીને ઠેઠ છે ને અહીંયા લઈને આવ્યો, કેમ કે જો અત્યારે છે ને પલટીનાની ચીક મારું ને તો કોઈ જાગી જાય. કેવલભાઈ નો પાછો ફોન આવ્યો કે ઘરેથી કે ખીજા જલ્દી બહાર આવી કે ખબર પડી રાત હોય કે. તમે આવું શું બાર ઉભો દોરીને પેલા આગળ છે એ વટાડું પછી ચીક મારું. તો પ્લાન મુતાબિક કેવલભાઈ ને આપણે ઘરેથી લઈ લીધા છે. શું ફતવા છે વાળો ભાઈ, હા ભાઈ તો ખરા તું. હા પ્લાન મુતાબિક એટલે હા ભાઈ તો ખરા, ગાડી તો હાક તું પછી તને કહું ગાડી હાક. પેલા મને ભૂખ લાગી છે ભાઈ. ઠાકર જવું નથી એવું નથી, પણ હું કેવલભાઈ જઈશ ઠાકર ધણીએ, કેમ કે મને લાગી છે ભૂખ. પેલા ખાવાની છે મારે ચિપ્સ ખાઈ, પછી આગળનો પ્લાન કેવલભાઈ ને કહું. હવે એમાં છે એવું બરોબર, તારા ભાઈ ચેલેન્જ લીધેલી ઓવરનાઇટ આઉટ. તો હા ભાઈ તું ઓયો થઈ જાય ઘરે તમ તારે, તને કોણ ના પડે. અત્યારે જ મારી ઠાકર ધણી આય. મારે વ્લોગ માં આવું જ ને, થાક આપી નાખજે, નકર હું ગાડીમાં બહાર તો બોલાવી જયારે કેમેરો ખોલે. અરે ત્યાર ની હોય ત્યારે તું અત્યારે ઠાકર ધણી હાલ ની કેવલા મસ્તી ગીરમાં. પણ મારે આયા એકદમ સીધા તું હાલ નહીં, મારે બધું નાખવું તો તું ગાડી આય ગાલ. મને ખબર જ નથી પેલું હું દઈ દઈ જવાબ માસી ને. તું ગુંજામાં તારે ઠાકર ધણી જાય ભાઈ. આ ભાઈ ને હું ક્યાં દે સંભાળું. હવે જાય છે સીધા ઘરે અહીંથી, કેમ કે કેવલભાઈ પેલું બતાવી દીધી. મને તેમ થતું હતું કલે જો કામ નો નીકળશે, નકામો નીકળો હવે કે મને ઘરે મૂકી દો, મારા ઘરે ખબર પડી જાય આમ ને તેમ. તમે ક્યાંય ગયા નહોતા, હજી અડધે રાઉન્ડે પૈગા થાય કે મને મેં કીધા મારો ભાઈ આમ ને તેમ. તો હવે એ ભાઈ ને મેં કોલ આવતું હું ઘરે નીકળીએ સીધા એ ભાઈના ઘરે. કેવલને તો એના ઘરે ઉતારી દીધો મેં, અને અત્યારે હવે જોઉં છું કોણ ઓનલાઈન છે બરોબર છે. ઓહો આમાં તો બે દેખાય છે, એક સંજય અને એક ઓમ. સંજય તો કારખાને હશે કામે, ઓમ રખડતો હોય છે કેમ કે એને રિએક્શન આપેલું છે ઓનલાઈન છે. બ્લુ ટીક ઓમને રિંગ જ મારવું છે ને, જોઈએ શું કહેશે એ. તો એને બોલાવીએ સીધા આપણે. ફોન કર્યો છે, શું કહેશે જોઈએ આપણે. હલો ક્યાં ભાઈ, ક્યાં ઠાકર ધણીએ છો? આવ્યો હાલ. ફાઇનલી ભાઈ ઓમ જાગે છે ને ઠાકર ધણીએ છે, તો સીધો હું ઠાકર ધણીએ જાવ. આમ થાય મને ભૂખ લાગી છે, નાસ્તો પાણી કરીએ. ઓમ ની પાસે જાય તમને મળાવું. ઈ ભાઈ જાગે છે હજી, રાતના 2 થાય છે અને ઈ ભાઈ હજી જાગે છે. અમારા ભાઈ બંધો બધા આવા છે. પલટીનાને લઈને નીકળીએ આપણે સીધા. હુંડલામાં વિકાસ તો દાડે દીએ થાય છે. હું અત્યારે જતો હતો ઠાકર ધણીએ, અને આમ જોવો મોર રોડે બધું ખોદી નાખ્યું છે. આમ જોવો આગળ તમને દેખાય બધું ખોદેલું છે, જોવો તો ખરા. શું બધા લીવરે થાય છે. એ કોઈને ખબર નથી કે મેં ચેલેન્જ લીધેલી છે. ત્યાં જઈને એને કહું ઓવરનાઇટ ની ચેલેન્જ છે. ભાઈ આપણે દરવાજો બનાવવાનો છે તો સ્ટીલ વિધિ સ્ટીલ લખ્યું ને ઠાકર ધણી હું આવી ગયો છું. આપણે ફોન કર્યો. રોંગ નંબર છે. ઓકે 1 સોરી. ગમે એને ફોન કરીને કે રોંગ નંબર છે. ક્યારના ફાકા બે સામે આમાં વાળા
હવે તાર ઘરે ન જવું કેટલા વાગ્યા જોઈએ આપણે મારી છેલ્લે તો આમને પૂરી થઈ જાય તને 27 થઈ હવે ઘરે આવે મને કાઢી મૂકો ઘરેથી એમાં મારે એક સેવા આવી ભાઈબંધી કે ગાંઠી આંબે કારખાને અમારી હાટુ હીરામ જાવ તો રાતના હાડા તને ફોન કરે કે તું જાગતો હોય એટલે તને ફોન કર્યો અમારા ટુ જાવ હીરામાં આપણે એમ છાપ ખરાબ થઈ ગઈ છાપ ખરાબ કઈ રીતે આખી રાત જાગતા હોય ખબર જ છે કે ક્યાંક ને ક્યાંક એક દી મેં ઓમલાને મેસેજ કર્યો રાતના 2:30 વાગ્યા એક દુ આય કે ઠાકર તને નથી જવું હાય કીધું ને તો કે નથી જવું એને ખબર જ હતી ન્યાસ જવાનું હતું મારી ચેલેન્જ આયા ને પૂરી થઈ ગઈ ખબર નહોતી કે આ મળી જાવ ઓમલો અને પૂરી થઈ જાય ચેલેન્જ હા ભાઈ આખી ચેલેન્જ પૂરી કરી કેટલા વાગ્યા બતાવી તો 3:58 થઈ ગઈ આગળ પૂરું 5 વાગશે એટલે ભાઈ ઘરે કોઈને કીધું નતો ઘરે તારે તો હાલે જ વખત રોજનું છે મારે રોજનું નથી હવે ઘરે નથી જવું તારે 5 વાગે હાચી ને સન્ડે કાલ રવિવાર છે હું તો રેવા પાડા વેચી ગાંઠિયા લઈ લીધા છે ઠાકર ધણીએથી અને જાય છે હવે સંજયને અંબાવા આપણે જઈ ઘરે આવે સીધા અંબાવી અને સુઈ જાય ચેલેન્જ આપણી પૂરી ઓવરનાઇટ ની આમ નમ પૂરી થઈ ગઈ ભાઈ બંધો મળી જાય ને આવું ગલીના કુતરા ભાગી જા કુતરા હોયો તા મુક તો 2.5 લાખ દીધા અવાજ તો આવો જોઈએ ને અવાજ અહીંયાથી આવો જોઈએ ને એમ જે અહીંયાથી આવે છે માણાની હાલો વધારે થઈ ગયું થોડું પર્સનલ કા મહાદેવ આપણે સંજયભાઈ છે ને એ કામ કરે છે એને ગાંઠિયા દેવા એવો છે એ ભાઈ ભૂખ લાગી હતી ને તે હવે ભાઈ આવે છે હેઠે આવ્યો આવો જ આવ્યો આવ્યો હુઈ જતા હોય તો અડધી રાતે તો હોવા જતા હોય કોઈક ને ભૂખ લાગી હતી કેટલા લાગે તને 150 ના હજી તો તમારો ભાઈ નેહડી રોડે પહોંચ્યો ગાંઠિયા આંબીને પલટીના લઈને ઘરે જતો તો હું અહીંથી આમ સીધો અને આમ જો ત્યાં તે 5 ને 8 થઈ ગઈ આપણો ચેલેન્જ ભાઈ છે ને અહીંયા જ તે પૂરો થાય છે એટલે કે 5 ને 8 થઈ ગઈ અને તમારો ભાઈ નેહડી રોડે પહોંચી ગયો છે અને ચેલેન્જ થઈ ગઈ છે પૂરી 5 વાગે એટલે એન્ડ જ થવાની હતી આમ થાય તે ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને તમને મજા આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરીને દરેક બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે બરોબર છે તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો કેવું સારા મળ્યું રહે ને હવે ઘરે જઈને તમારો ભાઈ સુઈ જા નીંદર ખેંચે લોટો એવું બધું કરશે ઉઠશે હવે 1-2 વાગે કેમ કે ઉજાગરો આખી રાત નો છે ભાઈ તો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ તો કેવું સારા મળ્યું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય